નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024નું ધોરણ 9નું ગુજરાતી વિષયનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું જે પેપર લેવાયેલું છે તારીખ 30ના રોજ એટલે કે મંગળવારના રોજ તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। આપની આ ચેનલ પર છે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ 2024 માટેના બધા વિષયના એપી પ્રશ્ન, બધા વિષયની બ્લુપ્રિન્ટ વગેરે બધું મૂકી દીધું છે। તે બધા વિડીયોની લિંક તમને સાથે મળી રહેશે, તમે તેને જરૂરથી જોઈ લેજો। અને ખાસ આપણી આ ચેનલ પર તમે નવા આવેલા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આપણી ચેનલ પર તમને ઉપયોગી વિડીયોઝ મળતા હોય છે અને આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા લિંક તમને આપેલી છે, તો તેમાં પછી જોડાઈ શકો છો। અને ખાસ તમને જો આ પેપર જોતા હોય સીએસના તે બધા પેપર આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તે મૂકવામાં આવે છે, તમે તેમાં માટે જરૂરથી જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી બનાસકાંઠા શાળા વિકાસનું પેપર સોલ્યુશન। વિભાગ એ ની વાત કરીએ। વિભાગ એ તમારે ગદ્ય વિભાગ આપેલો છે। અહીંયા સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। કુલ તમારાના 2 ગુણ છે। પહેલો સવાલ છે કુદરતી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો જવાબમાં અહીંયા આવશે એકાંકી। શું આવશે? એકાંકી। જેમાં પાઠ છે કુદરતી 16 નંબરનો, તેનો પ્રકાર તમારે છે એકાંકી છે। ત્યાર પછી છે સવાલ નંબર 2, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તેનો જવાબ છે હું બોલું છું, જવાબમાં આવશે જ્યારે માણસ હાર કબૂલી લે છે અને પ્રયત્નો છોડી દે છે ત્યારે માણસ વિકલાંગ બને છે। ફરીથી, જ્યારે માણસ હાર કબૂલી લે છે અને પ્રયત્નો છોડી દે છે ત્યારે માણસ વિકલાંગ બને છે। ત્યાર પછી આપેલું છે અહીંયા નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। અને ખાસ કરીને આપણી ચેનલ પર છે ગુજરાતી વિષયના આઈપી મુકાઈ ગયા છે, તેમાંથી જ આ પેપરમાં ઘણું બધું પૂછાયેલું છે, તમે તેને પર જોઈ શકો છો। તેની પર લિંક આપણે આપેલી છે। તો પેલો સવાલ આપેલો છે તેમાં ડોક્ટર અને નર્સ માનવતા કેમ જાગી ઉઠી? આના જે જવાબ છે તમે ટેક્સ્ટબુકમાં શોધીને લખી શકો છો, તેથી છે અહીં આપણે તેના જવાબ દર્શાવેલા નથી। ત્યાર પછી છે બીજો સવાલ, ઝડપથી બતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? ત્યાર પછી છે અમૃત, તેનો અથાણું પ્રશ્ન છે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલ ભલામણો નોંધો। આ પણ આપણે આઈએમપીમાં આપેલો હતો, તે છે અહીં પૂછેલો છે। ત્યાર પછી સવિસ્તાર ઉત્તર આપ્યો છે તે તમારે કુલ 4 ગુણ છે। વાડીના જલસા તમારા શબ્દમાં વર્ણવો। આ પણ આપણા આઈએમપીમાં આપેલો હતો। ત્યારબાદ નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા? આ પણ જે પ્રશ્ન છે આપણા આઈએમપીમાં આપેલો હતો। અને ખાસ રીતે મિત્રો તમને છે આપણા આઈએમપી કેટલા હેલ્પફુલ થયા છે તે પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો, જેથી તમને પણ છે ખ્યાલ આવી શકે। ત્યારબાદ વાત કરીએ આપણે વિભાગ બી ની। વિભાગ બી તમારે પદ્ય વિભાગ છે। સૌથી પહેલા સૂચના આપેલી છે કાવ્ય પૂર્તિ કરો, મારા સપનામાં આવ્યા હરી, તેમાંથી છે આ કાવ્ય પંક્તિ લીધેલી છે। આના કુલ 2 ગુણ છે, તમે તેના પર ટેક્સ્ટમાં જોઈને લખી શકો છો। ત્યાર પછી છે બ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપો। રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? ત્યાર પછી છે મરજીવિયા પ્રિયજનોએ કઈ શિખામણ આપી છે? ત્યાર પછી છે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દમાં લખો। આ પણ આપણા એમપીમાં આપેલો હતો। ત્યાર પછી છે ગોધ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરું અનુભવાય છે? શા માટે? આ પણ આપણા એમપીમાં આપેલો હતો। ત્યારબાદ છે અથવાનો પ્રશ્ન, કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ લખો। આ પણ આપણા એમપીમાં આપેલો હતો, તમે તે નંબર લખી શકશો। ત્યાર વાત કરીએ આપણે વિભાગ સી ની। વિભાગ સી વ્યાકરણ વિભાગ છે। સૂચના આપેલી છે, પહેલો સવાલ છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો। પેલું તમને આપેલું છે અહીંયા પ્રતિકૂળ, તે આ રીતે લખાશે તમારે અહીંયા પ્રતિકૂળ, તમારે તમાં છે અહીંયા રસવાઈ આવશે, સાચું તમારે આ રીતે પ્રતિકૂળ લખાશે। ત્યાર પછી છે કારકિર્દી, તે તમારે લખાશે કારકિર્દી, તેમાં કમાં છે રસવાઈ આવશે અને દમાં તમારે છે અહીંયા દીર્ઘાય આવશે। ત્યારબાદ છે તમને બીજો સવાલ છે નીચે આપેલા શબ્દોની સાચી સંધિ જોડો। એ તમારે આપેલું સૂર્યાસ્ત, તેમાં તમારે આવશે સૂર્ય વત્તા અસ્ત। બીજું છે પો પ્લસ અન, તેમાં આવશે પવન, તેમાં તમારે આવશે પવન, અને આમાં તમારે આવશે સૂર્ય વત્તા અસ્ત। ત્યાર પછી છે સમાનાર્થ શબ્દ, શૈશવ શબ્દનો સમાનાર્થ શબ્દ શોધીને લખો। તેમાં તમારે આવશે બાળપણ, શૈશવ એટલે શું આવશે તમારે અહીંયા બાળપણ આવશે। ત્યાર પછી છે રવાનું કઈ શબ્દ શોધીને લખો। તેમાં પ્રશ્ન આપેલો છે આખું નગર જળહળ થતું હતું, તો જવાબમાં આવશે અહીંયા જળહળ, તે છે તમારે રવાનું કાર્ય શબ્દ છે। ત્યાર પછી છે સમાસ ઓળખાવાનો છે ચરણ સ્પર્શ, તો તે તમારે છે તત્પુરુષ સમાસ છે। કયો સમાસ છે? તત્પુરુષ। અહીં તમારે બનશે ચરણનો સ્પર્શ એટલે તત્પુરુષ સમાસ। ત્યારબાદ છઠ્ઠો સવાલ છે ભણતર શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો તે જણાવો। તો અહીં તમારા જવાબમાં આવશે પર પ્રત્યય। કયો આવશે? પર પ્રત્યય। એ તમારે છે
ભણવું તેમાં છે તમારે તર પ્રત્યય લાગે એટલે કે પર પ્રત્યય લાગે. જવાબમાં આવશે પર પ્રત્યય. ત્યારબાદ છે રૂઢિપ્રયોગ આપેલો છે ગળે ડૂમો બાજવો, તો જવાબમાં આવશે ક લાગણીથી બોલી ન શકવું. ત્યારબાદ છે શબ્દ સમૂહમાં એક શબ્દ લખો. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો જવાબમાં તમારે આવશે અહીંયા નવેરી. ત્યાર પછી આપેલું છે 9મો સવાલ. કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો. પ્રશ્ન આપેલો છે અહીંયા કાકીડાએ કેવો રંગ ધારણ કર્યું. સમાનું છે કરવાની વાક્ય બનાવવાનું છે. તો જવાબ કે આ રીતે આવશે કાકીડાથી કેવો રંગ ધારણ કરાયો. ફરીથી કાકીડાથી કેવો રંગ ધારણ કરાયો તેનો છે જવાબ આવશે. ત્યારબાદ છે 10મો સવાલ. વાક્ય રૂપાંતર કરો. મારા સપનામાં આવ્યા હરી, તેનો તમારે નિષેધ વાક્ય બનાવવાનું છે. તો સાવ ઇઝી છે. જવાબમાં આવશે મારા સપનામાં ન આવ્યા હરી, તો આ ફક્ત ન લગાડવાનો છે. જવાબમાં આવશે મારા સપનામાં ન આવ્યા હરી. તો આ તમારે વિભાગ સી ને સોલ્વ કરવાનો રહેશે. ત્યારબાદ વાત કરીએ વિભાગ ડી ની. વિભાગ ડી તમારે અર્થ લેખન વિભાગનો હોય છે. આમાંથી પણ છે આપણા આજમાં ઘણું પૂછાયેલું છે. તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને વધુ શેર પણ અવશ્ય કરજો. સૂચના આપી છે વિચાર વિસ્તાર કરો. મિત્ર એવો શોધવો જે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. આપણે આપણા એમપીમાં આપેલો હતો. ત્યારબાદ અથનો છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું. આપણે આપણા એમપીમાં આપેલો હતો. ત્યારબાદ છે અહેવાલ લેખન છે. તમને પેલા પત્ર આપેલું છે તમારી તબિયત ઠીક નથી તેથી તમે શાળાએ જઈ શકો તેમ નથી. તમારા વર્ગ શિક્ષકશ્રીને જાણ કરતી રજા ચિઠ્ઠી લખો. આ પણ છે આપણા એમપીમાં સમાવેશ કરેલો હતો. ત્યાર પછી છે તમારી શાળામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ચિત્ર પ્રદર્શન અહેવાલનો 100 શબ્દોમાં અહેવાલ લખો. આ પણ છે અગત્યનો હતો. ત્યાર પછી છે ગદ્યખંડ વાંચીને પ્રશ્નના જવાબ આપો. તેમાં જે પ્રશ્ન તમે છે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તમે તેના જવાબ પણ તમે સ્ક્રીન ઉપર તમે તેને જોઈ શકો છો. ત્યાર પછી છે નિબંધ લેખન આપેલું છે ગમે તે 1 અને 8 ગુણ છે. શિયાળાની સવાર આપણે ચાંપીમાં આપેલું હતો. અને ત્યારબાદ છે આપણા સામાજિક દૂષણો. આ છે અલગથી પૂછેલો છે, બટ તમે તેને પણ છે સારી રીતે લખી શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું તારીખ 30/1/24 જે પેપર લેવાનું છે મંગળવારના રોજ તેનું સોલ્વ થયું છે આપણી ચેનલ પર છે. ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના બધા વિષયના વિડીયો મુકાઈ ગયા છે. તે બધાની લિસ્ટમાંથી મળી રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.